આવે છે કે ભાઈ આ વિચાર આવ્યો છે, એ આખી ધારણા બની ગઈ, સમજાય? એમ અવગ્રહી અપાયને ધારણા ચારેમાં બધામાં જ ચાલે. શું વ્યંજનાવગ્ર ને અર્થાવગ્ર છે. વસ્તુનો જેનો સ્પર્શ થયો, આનો સ્પર્શ શેનો સ્પર્શ થયો? ઘણાને જે છે ચાલતા પાણી આવ્યું તો એ ગતાગમ નથી પડતી. કેમ નથી પડતી? એટલે એટલો અવગ્રહી યાદ ત્યાં સુધી પહોંચતો જ નથી, ઉપયોગમાં જ નથી. અને જેને ઉપયોગ આવે છે અને ખ્યાલ આવી જાય છે, કિંચિત સ્પૃષ્ટમ. કિમ સ્પૃષ્ટમ? ઇદમ સ્પૃષ્ટમ. અસ્ય સ્પર્શમ એતાદૃશમ એવ. કંઈક સ્પર્શ્યું ખરું. શું સ્પર્શ્યું? પાણી સ્પર્શ્યું. પાણીનો સ્પર્શ આવો હોય છે. એટલે એટલું ફાસ્ટ પ્રક્રિયા છે આખી, એટલે એના કારણે તરત જ જે છે થઈ જ જાય છે. દરેક ઇન્દ્રિયનું થાય, પાંચે પાંચ ઇન્દ્રિયોનું થાય, મનનું થાય. વિચાર્યું કેમ ન થાય? પહેલા થાય છે. હા, એ વિચાર તો થવાનો ને, પણ એમાં શું થઈ ગયું? વિષય જ્ઞાનનો છે ને વિચાર તો. એટલે શું વિષય? શેનો વિચાર આવ્યો? કંઈક વિચાર આવ્યો તો ખરો. મને કંઈક વિચાર આવ્યો તો ખરો. શેનો વિચાર આવ્યો? હા, અચ્છા. આ વિષયનો તમે અહીંથી મને રસ્તો પૂછ્યો હતો ને સુરતનો, એનો વિચાર આવ્યો. હા, હવે બરોબર. આ શું થયું? આ પ્રક્રિયા કોને થઈ? થવાનું જ ને. નહીંતર તમે કેવી રીતે કરશો? 6 ચોકુ 24 અને 4 28. ખ્યાલ? એના વગર તો નહીં થાય. અવગ્રહી અપાય ને ધારણા, એ હિસાબે થશે. બોલો, તમારે તો પ્રશ્ન જ નથી હોતો કોઈ દાડો કંઈ પ્રશ્ન. આ ગણપતિ તો ખાલી રિપીટ કરવા પૂરતા જ છે. શું આમાં જે રીતે પર્યાયો ચાલી રહી છે, ખ્યાલ? હવે દ્રવ્યની પર્યાય, ગુણની પર્યાય, દ્રવ્ય પર્યાયાત્મકમ, ગુણ પર્યાયાત્મકમ મેં તમને લખાવ્યું હતું. ઉત્તરાધીન સૂત્ર આગમના 28મા અધ્યાયનો લગભગ જે છે 8મો 10મો શ્લોક છે. બે ચાર શ્લોકો જ છે, વધારે નથી. કેમ? બરોબર સંભળાય? બોલું છું, જો થોડું જોરથી બોલીશ. એટલે જે વિષય છે, સમજાય? એ વિષયને અનુરૂપ વિચારીએ, આપણને ખ્યાલ આવશે. ઉત્તરાધીન સૂત્રમાં પછીના 36મા અધ્યાયમાં થોડું વધારે મળશે. ક્યારે? દ્રવ્ય, ગુણ અને પર્યાય. તો દ્રવ્યની પર્યાયો, ગુણની પર્યાયો. અત્યાર સુધી આપણે કોની જોઈએ? દ્રવ્યની પર્યાય. વર્ગણા દ્રવ્ય છે, પૂતગલ દ્રવ્ય છે, ભાષા વર્ગણા, શ્વાસોશ્વાસ વર્ગણા, મનોવર્ગણા, આ બધા પોતે દ્રવ્યો છે. હવે તે દ્રવ્યની જે રીતની પર્યાયો થાય છે, સમજાય? હવે એની સાથે જેના જે ગુણો છે. હવે દરેક વર્ગણાના ગુણ શું? વર્ગણાના ગુણો એના કાર્ય, જે ગુણમાં પરિણમે છે, જે કાર્ય રૂપે થાય છે, એ એના વર્ગણાના ગુણો છે. ભાષા વર્ગણાનું શું થયું? શબ્દ રૂપે પરિણમશે. મનોવર્ગણાનું શું થયું? પેલા કયા ગુણો છે? દ્રવ્યગત ગુણો છે, પૂતગલગત ગુણો છે, વર્ણગંધ રસ સ્પર્શ, એ બધા જે છે જ્યારે પૂતગલ સ્વરૂપે છે તો એ સ્વાભાવિક છે. પૂતગલ સ્વરૂપના ગુણો છે, વર્ણગંધ રસ સ્પર્શ, એ સામાન્ય રૂપે. હવે આ એના ગુણાત્મક કાર્ય, ગુણને અનુરૂપ જે કાર્ય છે એ એના ગુણો છે. તો ગુણાત્મક કાર્ય જે વર્ગણાનું જે છે એનું નામકરણ જ એના કાર્ય પ્રમાણે પડ્યું છે. આ વર્ગણા એટલે આ પૂતગલના પરમાણુ કયા સ્વરૂપે પરિણમશે, કયું સ્વરૂપ ધારણ કરશે, એ કઈ રીતે પરિણમશે, એ પ્રમાણે જે છે એને સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. એટલે એનાથી આપણને ખ્યાલ આવી ગયો
આ રીતે જ પરિણમવાના છે, આ રીતે જ થવાનું છે, આ રીતે જ બનવું. કારણ કે જીવ એનો ઉપયોગ જ આ રીતે કરે. હવે આ પ્રક્રિયા કઈ થઈ? અનાદિ અનંતકાલી. અનંત અનંત કાલથી અનંત અનંત જીવો તો છે. હવે એ બધા જીવોને જે છે કમ્પલસરી શરીર બનાવવું, શ્વાસોશ્વાસ લેવી, ભાષા બનાવવી, વિચારવું, બોલવું, કરવું, પ્રક્રિયા તો બધાને અનાદિ અનંત કાળ, અનંત અનંત કાલથી જે છે. પણ અનંત અનંત કાળ સુધી એકનું એક પરમાણુ એક જ વર્ગણામાં રહ્યું નથી. શું કીધું? નહીતર પછી પર્યાય પરિવર્તન નહીં થાય. ખ્યાલ આવે? પણ અનંત અનંત કાળ સુધી પરમાણુના જ સમૂહની વર્ગણાઓ રહેશે. એટલે અનંત અનંત કાળ સુધી અનંત પરમાણુઓ વર્ગણા રૂપે રહેશે. અનંત અનંત કાળમાં એક દિવસ એવો ખાલી નથી ગયો કે વર્ગણા બની જ નથી, કે વર્ગણા રહી જ નથી, કે વર્ગણા થઈ જ નથી. કોઈ જીવ જે છે હવે કે ભાઈ આજે મારે જે છે શ્વાસ લેવી છે પણ છે જ નહીં, તો હું શું કરું સાહેબ? શ્વાસ લઉં કે હાલો ભાઈ આજે બધા મરી જાઓ, હવે કંઈ શ્વાસ રહી નથી, છે નહીં, કંઈ નથી. સમજાય? એવું કંઈ થવાનું છે? નથી થવાનું. અનંત જીવો ભેગા છે કે આજે બધા હડતાલ પાડો ભાઈ, આજે કોઈ વિચાર કરતા જ નહીં, મનોવર્ગણાના પૂતગલો નથી, ખતમ થઈ ગયા. આજે બધા હડતાલ પાડો, કોઈ બોલતા જ નહીં, ભાષા વર્ગણાના પૂતગલો જ નથી, બધા ખતમ થઈ ગયા છે, કંઈ રહ્યું જ નથી. આ દિવસ સુધી અનંત અનંત કાલમાં એવું ક્યારેય થયું નથી, બન્યું નથી, અને અનંત ભવિષ્યમાં ક્યારેય પણ એવું થવાનું જ નથી. ઓક્સિજન નથી એમ કોણે કીધું તમને? ક્યાંથી શીખીને આવ્યા? આ બધું તમે આવું શીખવાડો છો? બોલો. કોણ એમ મરી ગયા? મરી ગયા? કોણ મરી ગયું? કેટલા મરી ગયા અત્યારે? કેટલા જણ મરી ગયા છે? કેટલા જણ મરી ગયા છે એ બોલો. બહુ બધા. આમે આંખ મીચીને બોલો છો? હા, આવું બધું જ્ઞાન છે, બહુ બધા. હા, એ વાત. હવે ભાષા હરગી આવી, ભાષા શબ્દ બદલાઈ ગયો. જો ખ્યાલ આવે તને? ભાષામાં કેટલો ફરક પડી ગયો શબ્દ. આ તો બધા કે બહુ બધા મરી ગયા છે. કઈ ખાલી થતો નથી, કશું નથી થતો. ઓક્સિજન જેટલી પાતળી થાય છે, શું થાય છે? લેવાવાળાને એની રોજના લંગ્સની હેબિટ કેવી છે, ક્યાં છે, શું છે, ત્યાં ઓક્સિજન નથી એવું કંઈ છે જ નહીં. તો પણ ઓક્સિજન માઉન્ટ એવરેસ્ટ, એવરેસ્ટ ઉપર બરફ છે, પથરા છે, ઝાડ છે, એ બધા ઓક્સિજન લે છે. એ શું કરે કે નથી તો ક્યાંથી લે છે? એ બાટલા લઈને રાખે છે. બરફ પૃથ્વી કાય છે, અબકાય છે, એ બધા શું બાટલા લઈને રાખે? એમને ત્યાં મોકલવા જોઈએ. શું? પણ પહેલો પ્રશ્ન ક્યાં આવ્યો? આ ઘણો મોટો ગૂંચવાડો છે. ગૂંચવાડો શેનો છે? કે આખી દુનિયાની અંદર 14 રાજલોકમાં સર્વત્ર બધા ઓક્સિજન જ લે છે. આ લોક વ્યવહાર છે. પરંતુ શ્વાસોશ્વાસ વર્ગણા શું છે એનો કોને ઉપયોગ કરવાનો છે? તમે આ બધી ભાષાનો વ્યવહાર બીજા ત્રીજા માટે તો બોલશો, પણ આપણે જે કીધું કે ભાઈ આ શું છે, આ જે છે 14 રાજલોક, અને એ સર્વત્ર જે છે આ વર્ગણા જે છે એ વર્ગણા વગરનો કયો પ્રદેશ? અહીંયા જાઓ તો એ છે, અહીંયા જાઓ તો એ છે. હવે આ બધા જે છે ચારે તરફ છે કે આ છેડે ગયા તો અહીંયા છે ને અહીંયા છે. હવે આ શું છે? આ બધે શ્વાસોશ્વાસ વર્ગણા છે. હવે એને ઓક્સિજન નામ આપવું કે હવા એ વાયુ કાય છે ને આ જળ પૂતગલના પરમાણુઓ છે. ખ્યાલ આવી ગયા? મેં શું કીધું હતું? પ્રશ્ન એ કર્યો હતો કે જે આ બધા જે હવાના જીવો છે, હવે એ જેટલા જીવો છે તો એની અંદર આ બધા જીવો તો છે કે નહીં? તો એને શું લેવાનું?
હા, આ બધા વાયુ કાયના જીવો છે ને, એ જીવે તો છે જ ને. 7 લાખ યોનિઓ છે. એટલા જીવો એટલી રીતે બધે ઉત્પન્ન થાય છે, એટલા જીવો બધે એ રીતે રહે છે. તો એમને શું લેવાનું? એ શું લે? હવે 5 પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિ કાય, શુભમાં હવનથી સહેલ લોય. સૂક્ષ્મ જીવો સકલ લોકમાં છે. છેક આ છેડે તે લઈને આ છેડા સુધી. એક પણ છેડો, એક પણ છેડાનો 1 mm જેટલો એરિયા પણ આ 5 જીવો વગરનો નથી. અને બધા શ્વાસોશ્વાસ તો લે જ છે. તો મેં તો એવરેસ્ટની વાત કરું, એવરેસ્ટ તો છે ક્યાં? પણ હવે આ તો બધા આખા લોકમાં સર્વત્ર છે. તો કઈ રીતે લે? એમને શું? હવે બાદર વાયુકાય અને સૂક્ષ્મ વાયુકાય. સૂક્ષ્મ વાયુકાય સર્વત્ર છે. હવે એવા કોઈ પાઠને આધાર મળતો નથી કે જેના કારણે આ ખુલાસો કરીને બેસાડીએ, સમજાય કે નહીં? કેમ કે સર્વત્ર સર્વ જીવો છે ને, અનંત જીવો બધે છે. તો હવે એ શું લે છે? દેવલોકના દેવી દેવતાઓ છે, એમને શ્વાસ લેવાનું કે નહીં? તો હવે એ ક્યારે છે? આ તમારું માઉન્ટ એવરેસ્ટ તો અહીંયા છે ને, આ અહીંયા આટલામાં છે. હવે દેવી દેવતાઓ છે કે અહીંયા રહે છે. આ એકેન્દ્રીય જીવો તો અહીંયા પણ છે, સર્વત્ર છે. હવે એમને શું કરવાનું? એમને શું લેવાનું? બોલો, એ તો મોટો પ્રશ્ન છે ને. હવે અસંખ્ય દ્વીપ સમુદ્ર તો છે જ. હવે આ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે, હવે આવી રીતે બધે છે. હવે આ અહીંયા મેરુ પર્વત છે, તો માઉન્ટ એવરેસ્ટ ઊંચું છે કે મેરુ પર્વત? માઉન્ટ એવરેસ્ટ છે કેટલું? 24,000 ફૂટ. અને આ 1 લાખ યોજન. યોજન કેટલા થયા? શું 1 લાખ યોજન કોને કહેવાય ને 24,000 ફીટ કોને કહેવાય? તો એનો ફરક તો કેટલો મોટો ફરક પડે છે. અને છેક મેરુ પર્વતની ટોચ ઉપર જાય છે ને ઇન્દ્ર. તો ભગવાનને લઈને ગયા કે નહીં લઈને ગયા? ભગવાન તો આજના જન્મેલા નાવા તાજા જન્મેલા કેટલા નાના. તો ભગવાને શ્વાસ લીધી હતી કે નહીં? કે બાટલો લઈને ગયા હતા? તો શું કર્યું હતું? ત્યાં શું થયું? તો એ કેવી રીતે જીવ્યા? અને ભગવાન નહીં જીવે ને ત્યાં ગયા પછી તો બધા બહુ બધા મરી ગયા, એમાં મહાવીર સ્વામી પણ ભેગા. તો પછી ઇન્દ્ર મહારાજ માતાની પાસે આવીને જવાબ શું દેશે? શું જવાબ દેશે? કે ભાઈ તમે આવી રીતે કર્યું, ભગવાનને ત્યાં લઈ ગયા, લાવો પાછા લાવો, હવે શું કરશો? આ બધી વાતો ઘણી બધી હોતી છે, સમજાય? પણ વાત એ છે કે ત્યાં મેરુ પર્વતની ટોચે ગયા અને ત્યાં ભગવાનનો અભિષેક કર્યો. પહેલા જ દિવસના જન્મેલા ભગવાન છે. કોઈ બાધા ન આવી, કંઈ કરતા કોઈ શરીરની કોઈ પીડા ન થઈ, કંઈ ન થઈ. અને ભગવાનનો અભિષેક કરીને લાવીને માતાને હેમ ખેમ પાછા આપે છે, સોંપે છે. એ કંઈ સામાન્ય વાત થોડી જ છે, સમજાય? હવે આ વિચાર કરવા જેવો. તમે સુરત જઈને આચાર્ય મહારાજને પૂછીને મને ટપાલ લખજો કે ભાઈ આ જે છે જીવો એ શ્વાસોશ્વાસ વર્ગણા લે છે કે ઓક્સિજન લે છે કે હવા લે છે? ઓક્સિજન, બધી જ હવા ઓક્સિજન નથી ને. લોક ભાષામાં વ્યવહારની અંદર ઓક્સિજન શબ્દ આવી ગયો છે, ખ્યાલ આવ્યો? તો હવે સામાન્ય હવાનું શું? અને આ જે છે શ્વાસોશ્વાસ. તો પછી આગમોમાં શાસ્ત્રની અંદર એનું નામ શ્વાસોશ્વાસ વર્ગણા કેમ પાડ્યું? નામ પાડ્યું ને, શ્વાસોશ્વાસ વર્ગણા, એ રીતે નામ પાડ્યું છે. અને આ 8 વર્ગણાઓની અંદર આ 4થી વર્ગણા પણ સૌથી અગત્યની છે. એના ગુણધર્મો જુદા છે. ભગવતી સૂત્રની અંદર એનો અધિકાર એ રીતે આપ્યો છે. તો એ બધાનું આખો હિસાબ જે કર્યું છે, હવે એવું કંઈક પ્રમાણ મળે અને એ રીતે કંઈક પાઠ મળે તો આપણે જરા અધિકારથી લખી શકીએ, એમ થાય. ખ્યાલ આવ્યો? એ વાત વિચારવા જેવી ખૂબ છે. કોને પૂછવું? બોલો, ધ્યાનમાં આવે છે કોઈને પૂછવા જેવું? કોઈ મહાત્મા ખાસ કરીને આમાં કોઈ વિચારવંત હોય ને ઉત્તર આપશે?
મને અનુભવ નથી એટલે હું મળ્યો નથી ને એટલા માટે કહું છું. કોને પૂછવું એમ એ રીતે હરખી રીતે વિચારીને જવાબ આપો. નામો મતલબના મહત્વના નથી. તમારો અનુભવ છે ને તો પૂછાવજો, સમજાય? તમારો અનુભવ હોય એમાં તમારો શું ખ્યાલ છે? એ તો છે, હશેની વાત ન કરો, તમને એમાં શું ખ્યાલ છે એમ કહું છું. કોઈ અભ્યાસ કર્યો ને? કેમ કે આ વિષય એમાં નથી લીધો, આવો વિષય કોઈ એમાં લેતા નથી. આવો વિષય કોઈ લઈને સ્પેશિયલી કોઈ ચર્ચા કરે તો તમારા સમૂહમાં સ્થાનકમાં કોઈ છે ખ્યાલ આવે? હા, આખા લોકની અંદર બધા જીવો ઓક્સિજન લે છે કે હવા લે છે, બાદર વાયુ કાય લે છે કે શ્વાસોશ્વાસ વર્ગણા લે છે? છેક સૂક્ષ્મ એકેન્દ્રિયથી લઈ સૂક્ષ્મ એકેન્દ્રિયથી લઈને છેક દેવી દેવતા નારકી બધા સર્વ જીવો સુધી બધાનો વિચાર કરવાનો છે. જો બધા બાદર વાયુ કાય જ લેતા હોય તો પછી બધી બાદર વાયુ કાય એક સરખા પ્રમાણમાં છે ખરું? એટલે પૂછું એમ, તમારામાં ભેગું રેકોર્ડિંગ થઈ ગયું છે. આમાં હું બોલ્યો ને પ્રશ્ન રૂપે એટલા અંશમાંથી તમે લખીને મોકલજો. એમ કહેવાય છેક નરકનો છેડો, પછી છેક ઉપરનો છેડો, આ બધા ક્ષેત્રોની અંદર બધે એક સરખું બાદર વાયુ કાય. શ્વાસોશ્વાસ વર્ગણામાં સહેજે ફરક નથી પડતો. 14 રાજલોકમાં એક સરખી છે, જેમ બીજી 7 વર્ગણાઓ 14 રાજલોકમાં એક સરખી છે. વધઘટ નથી, ઓછા વધતા પ્રમાણ નથી, ગ્રાહ્ય અગ્રાહ્ય કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. અહીંયાના એકેન્દ્રીય જીવોને કર્મ બાંધવાના કે નહીં? અહીંના દેવી દેવતાઓને, અહીંયાના લોકોને, નારકી જીવોને તો બધી જ જગ્યાએ કાર્બન વર્ગણા એક સરખી, બધી જ જગ્યાએ જે છે બધે 8 વર્ગણા અનંત પ્રમાણમાં સર્વત્ર એક સરખીને ઉપલબ્ધ છે. બનવાની રચના એક સરખી, કારણ સમાન ગણ ધર્મોથી એક સરખા પરમાણુ ભેગા થઈને બની જાય છે. બનવાનો પ્રયોગ કોઈને બનાવવાની તો છે નહીં કે ભાઈ બનાવવાની ફેક્ટરી એક જગ્યાએ છે ને પછી મોકલવાની બીજે છે, એવો કોઈ પ્રશ્ન તો છે નહીં. નૈસર્ગિક રચના છે. નૈસર્ગિક એટલે પોતે ને પોતે સ્વાભાવિક રીતે પરમાણુઓના ગુણધર્મો થયા કે ભેગા થઈને એ બની જ જાય છે. અને અનંત જીવો લઈ રહ્યા છે. ઔદારિક વર્ગણામાં પ્રશ્ન નથી આવતો, વૈક્રિયમાં પ્રશ્ન નથી આવતો, બધાને લઈને બનાવવાની છે. તેજસ કાર્બન વર્ગણામાં ક્યાં પ્રશ્ન ઊભો થયો? બધાને એક સરખા જ લઈને કર્મ બાંધવાના જ છે. ક્યાં ફરક પડ્યો છે? એવી જ રીતે ભાષાને મનોવર્ગણાનો ફરક નથી. એ પણ બધા દેવતાઓ લઈને બોલે બનાવે છે કે નહીં? એ લઈને વિચારે છે કે નહીં? આપણે લઈને આપણી રીતે બોલવાનું વિચારવાનું છે કે નહીં? કોઈમાં ફરક નથી આવતો તો શ્વાસોશ્વાસ વર્ગણામાં શેનો ફરક આવશે? એ પણ એક સરખી બધે જ જીવો ગ્રહણ કરનારા જીવો અનંત જીવો છે. અચ્છા, એ પણ એક નિયમ છે કે જેવી શ્વાસ લેશે તે તરત છોડવાનો છે. શ્વાસ અંદર સંગ્રહીને રાખી શકવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. લીધીને છોડી લેતી વખતે અનંતા પરમાણુઓ જ લેવા પડશે. કારણ શું છે કે અનંતા પરમાણુઓ સમાંતર રૂપે ભેગા ન થાય તો વર્ગણા જ ન બને જ નહીં. તો હું લો તમે, અને લીધા પછી એ તરત જ જે છે વિખૂટા પડી જાય, પરમાણુ છૂટા પડી જ જાય છે. એટલે એ વર્ગણાનું બંધારણ તૂટી ગયું. કોઈ પણ 8 હવે 8 વર્ગણામાંથી આપણે અત્યારે અહીંયા કાર્બન વર્ગણાના પરમાણુઓ લીધા.
ખ્યાલ આવ્યો? હવે આ કાર્બન વર્ગણાના પરમાણુ જે છે આ જીવે ગ્રહણ કર્યા. હવે એમાંથી એને જે છે કેટલા છોડ્યા? આ કર્મ છે ને એમાં બાંધ્યા છે. આ કર્મ છે ને હવે અનંત પરમાણુ કાર્બન વર્ગણા ન લે તો કર્મ બંધાય ક્યાંથી? હવે એમને છોડી દીધા તો કંઈક ક્ષાયિક ભાવે તો નથી છોડ્યા. ઔક્ષમિક ક્ષાયોપશમિક જ છે. તમે છોડ્યા કેટલા? લેતી વખતે જેટલા અનંતા લીધા હતા એના અનંતમાં ભાગના જ એને છોડ્યા છે. જેને સકામ નિદ્રા કરી, જેને અકામ નિદ્રા કરી, તો નિદ્રા શબ્દનો તાત્પર્ય શું? એટલા પરમાણુઓ છૂટા પડ્યા છે. એ તો દેખીતી વાત છે કે ક્ષાયોપસ્મિક ભાવના તો અલ્પ પ્રમાણમાં જ છૂટવાના છે. જે ક્ષાયિક ભાવે કરે એની વાત છે. હવે ક્ષાયિક સાહેબ શ્રપક તેની થોડી માંડે છે કોઈ. તો એવી જ રીતે શ્વાસોશ્વાસ વર્ગણાના લીધા ત્યારે અનંતા લીધા, છોડ્યા ત્યારે કેટલા છોડ્યા? જેટલા છોડ્યા એટલા. બધી શ્વાસ ખાલી તો નથી થઈ ગઈ ને. આપણે જે લોકો પેલું ભસ્ત્રિકા પ્રયોગ કરે છે ત્યારે આ બેસીને ધીરે ધીરે છોડતા જ જાય. ન લેતા જ્યારે તમે છોડવા માંડો, લેવાની નહીં, બિલકુલ જે છે આપણે કહી કે લેવાની જ નહીં. ક્યાંથી નીકળે છે? ક્યાંથી આવી ગયા? ક્યાં છે ને નીકળી છે. તો જે લઈને છોડી દીધી એમાં તો કેટલી ગઈ? સીધી છતાંય જે છે અંદર ભરેલી છે. આખું તંત્ર શરીર તો વાત ઉપર જ ચાલે છે ને. ખ્યાલ આવ્યો? તો ભાઈ એ અંદર રહેલી છે, પ્રમાણ તો અંદર છે ત્યારે નીકળ્યું છે. તો હવે એ છોડતા સદંતર સર્વથા શ્વાસ વગરનું શરીર થઈ જાય ખરું? શક્ય જ નથી. એટલે શરીર શ્વાસ વગરનું ન થાય. સમજાય? બીજો વાયુ જુદો, શરીરમાં બીજો વાયુ જુદો, પેટમાં જુદો વાયુ, અને શ્વાસમાં જે છે લઈએ છે એ જુદો. એ આખી વસ્તુ જુદી. બીજા વાયુ પ્રમાણે જે છે આયુષ્ય કર્મ નથી ચાલતું કે શરીર નથી ચાલતું. શ્વાસોશ્વાસ વર્ગણા પ્રમાણે ચાલે છે. ખ્યાલ આવ્યો? બીજા વાયુની હાથે શરીરની અંદર 5 જાતના વાયુ છે. એ 5 જાતના વાયુમાં આન, વ્યાન, ઉદાન, સમાન અને અપાન. અધો વાયુ એ અપાન વાયુ છે, પણ સમાન વાયુ આખા શરીરમાં છે. ઉર્ધ્વ વાયુ કયું છે ને એ આખો વાયુ જે છે એ જનરલ વાયુ. હવે ધ્યાન શેનું આપવાનું છે કે જે શરીરની અંદર જીવોએ પોતે જે આયુષ્ય કર્મ બાંધી રાખ્યું છે, અને આયુષ્ય કર્મ બાંધીને રાખ્યા પછી હવે એનો સંબંધ કોની સાથે ચાલે છે? આ જે છે શરીરની અંદર બંધાયેલા આયુષ્યના પૂતગલ પરમાણુ છે. આપણે શું કહીએ? દલિકો. હવે આ જે છે કેટલા પ્રમાણમાં છે? કયું કર્મ છે? હવે આ જે આયુષ્ય કર્મ છે, હવે આ જીવ જે આવ્યો છે દેવગતિમાંથી આવ્યો કે જ્યાંથી આવ્યો પોતાનું લઈને આવે છે. હવે એને એ તો સ્ટોકમાં છે, લઈને આવે એટલે ગયા ભવનું બાંધીને આવ્યા અને તમે સ્ટોકમાં હાથે લઈને આવ્યા. હવે એમાંથી જે છે નિયમિત પ્રમાણે આ શ્વાસોશ્વાસની સાથે સાથે આ આયુષ્ય કર્મના દલિકો જે છે ક્રમશઃ એમાંથી નીકળતા જશે. ખ્યાલ આવ્યો? આયુષ્ય કર્મના દલિકો એ નીકળતા જશે. હવે આ બંધાયેલા કેટલા છે? હવે એ જેટલા છે આયુષ્ય કર્મ છે. આ કઈ શ્વાસોશ્વાસના દલિકો નથી, કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ છે. એ કેટલા છે? અનંતા છે. કેમ અનંતા? શા માટે છે?
બાંધ્યા હતા ત્યારે બાંધતી વખતે કાર્બન વર્ગણા જે લેવાની છે એ અનંતા પૂતગલ પરમાણુઓની જ બનેલી છે. એના વગર તો હોતા નથી ને એના વગર તો આવતા નથી. છે જ અનંતા તો શું કરો? તો લીધા હતા આયુષ્ય કર્મ 100 વર્ષમાં કે જેટલી જીવન હોય એક જ વાર બંધાય છે એમ. તો જ્યારે બંધાયું ત્યારે અનંતા કાર્બન વર્ગણાના પૂતગલ પરમાણુ લઈને જ બાંધ્યું હતું. જેટલું બાંધ્યું હવે તમે તમારી રીતે લીધા પછી એને કોઈ કાલની વર્ષનો આંકડો નથી. હવે એને આપણે ગણતરી કરવા માટેમાં ગણીએ એટલે અહીંયા જો આ શું થયું, આ 0 ડિગ્રી. હવે આ 10, આ 20, આ 30, આ 40, આ 50, આ 60, આ 70, 80, 90, આ 100. કેટલું લખું તમારું? તમારું કેટલું લખો? 100. તમારું બધા 100. સારું કહેવાય. લો હવે અહીંયાથી જે છે આ આપણે આ 100 નું કર્યું એટલે અહીંયાથી તમે જે હવે આ જીવ જે રીતે ગર્ભમાં આવ્યો ને હવે એને આ જે છે ચાલુ કરતા 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 ક્યારથી આ ચાલુ થયું? શ્વાસ લે ત્યારે ચાલુ થયું. ખ્યાલ આવ્યો? ક્યારે ચાલુ થયું? પર્યાપ્તિ. એટલે આ પર્યાપ્તિઓની ધારણા કરો. આ પહેલી પર્યાપ્તિ, બીજી પર્યાપ્તિ, ત્રીજી, પછી આ ચોથી. આ ચોથી પર્યાપ્તિ શ્વાસોશ્વાસની છે. આ પહેલામાં શું લીધું? આહાર. બીજામાં શું કર્યું? શરીર બનાવ્યું. ત્રીજામાં ઇન્દ્રિય. હવે આ રીતે જે છે તમે જે કરતા ગયા અહીંયા આવીને તમે જે શ્વાસ લીધો એટલે શ્વાસ લેતાની સાથે આયુષ્ય ચાલુ થયું. તેમાં ચાલુ થઈ જાય. એટલે તમે કાં તો થોડા ડાયા થાવ ને કાં સમજીને બોલો, બેમાંથી એક કરો. સમજાય કે નહીં? અહીંયા પહેલાં એ જોવાનું છે. આ જીવ અહીંયા જે છે આ મૃત્યુ પામ્યો. આ મૃત્યુ પામ્યો. આ શરીર છોડ્યું. એને શરીર છોડીને આત્મા બહાર નીકળ્યો. હવે એની પાસે આ આયુષ્ય કર્મ તો છે. હવે આ વિગ્રહ ગતિમાં તો જઈ રહ્યો છે. શું ત્યારે તમે કહો છો આયુષ્ય ચાલુ થઈ જાય? ચાલુ થઈ જાય એવો પાઠ મળશે? ચલો તમે છે પેલા રમે રેણુ મહારાજને ફોન લગાડો. આ નવું નવું શાસ્ત્ર કાઢે છે એટલે મને નવાઈ લાગે. કયા આગમમાં આવે છે? અમે પણ ચક્કર ગયા ભાવનું ભણીને આવેલા છે. આ વખતે ક્યાં ભણ્યા? હવે આ ગયા ભાવનું ભણેલા લાગે છે એવું લાગે છે. ખ્યાલ આવ્યો? હવે જીવે હવે હજી શરીર ધારણ કર્યું નથી. હતું એ શરીર છોડ્યું છે. હવે એ નીકળ્યો છે. હવે આ નીકળ્યા પછી અહીંથી જશે. હવે 2 સમય તો 3 સમય તો વિગ્રહ ગતિના વકરાના ગણવાના. હવે એ જઈને પોતે જે શરીરમાં ગર્ભમાં પ્રવેશ કરે. હવે આ ગર્ભમાં પ્રવેશ કર્યો. આ અહીંયા જો આ તમારે આ શરીર છોડીને અહીંયા નીકળ્યો ત્યાં સુધીના આ 2 સમય, 1 અને આ 2, આ 2 સમય ગણી લીધા. હવે કયું શરીર છે અત્યારે એની પાસે? ઔદારિક છે જ નહીં. ક્યાંથી કહો છો તમે? ઔદારિક હતું એ આ અહીંયા છોડ્યું છે. આ અહીંયા આ મૃત્યુ થઈને એટલે આ શરીર ઔદારિક છોડ્યું. હવે વિગ્રહ ગતિમાં છે. વિગ્રહ ગતિમાં જઈ રહ્યો છે ને અહીંયા ગર્ભમાં પ્રવેશ કરે છે. એટલે ગર્ભમાં પ્રવેશ કરવા સુધીના વચ્ચેના ગાળામાં 2 સમય માટે ઔદારિક કે વૈક્રિય કોઈ શરીર નથી. હવે જેને તેજસ કાર્બનને તો શરીર કહેવાનો મતલબ નથી. અહીંયા શરીર શબ્દથી શું અર્થ થશે? તેજસ કાર્બનને જો શરીર તમે સંજ્ઞા આપો તો એનો અર્થ શું થયો? સમૂહ. કાર્બન વર્ગણાનું પિંડ સમૂહ તરીકે છે એટલું જ. ખ્યાલ આવ્યો? તેજસ વર્ગણાનું પિંડ શરીર સમૂહ તરીકે છે
એમાં કર્મણ વર્ગણાની અંદર જે છે એને આયુષ્ય કર્મના દલિકોની ઉદયની આવવાની જરૂર નથી કે એને શ્વાસ લેવાની જરૂર નથી. એ તો આત્મા પ્રદેશો સાથે જે ચોંટેલા છે એ ચોંટેલા છે. એને શરીર સંજ્ઞા ખાલી વ્યવહાર નહીંથી આપીએ છીએ. હવે એને કયું શરીર મળશે ત્યારે શ્વાસોશ્વાસ લેશે, કા ઔદારિકને કા વૈક્રિય, બે સિવાય ત્રીજું નહીં. ખ્યાલ આહારકનો તો પ્રશ્ન જ નથી આવતો અહીંયા. એટલે હવે એને પોતાને શ્વાસ ક્યારે લેવાનો? આયુષ્ય શરૂ થાય તો. ખ્યાલ હવે ગર્ભમાં પ્રવેશ કરીને જેવી પર્યાપ્તિ બનાવે એટલે તરત એનું આયુષ્ય શરૂ થઈ જાય. શ્વાસ લેશે, હવે એ શ્વાસ લઈને શ્વાસ છોડે એટલે આ બાટલામાંથી આયુષ્ય કર્મનો ઉદય. ખ્યાલ આવ્યો? હવે એનો જે ઉદય શરૂ થશે એ પ્રમાણે આ શ્વાસોશ્વાસ લેતા લેતા એને જે રીતે આ જીવ જે છે આ ગર્ભમાં આ જન્મ અને અહીંયાથી જે રીતે એનું આ આયુષ્ય કાળ, એટલે અહીંયા જે છે એ જીવને પહેલું આ આયુષ્ય શ્વાસોશ્વાસ શરૂ થયું. હવે શરૂ થયું એટલે અહીંથી આપણે આ કાળ ગણવાનો, ત્યારે આ 9.5 મહિના થાય. ખ્યાલ આવ્યો? કોના ગણવાના 9.5 મહિના? શ્વાસોશ્વાસના આયુષ્ય કર્મના દલિકો છૂટા પડે એના આયુષ્ય કર્મનો ઉદય થાય એની ગણતરીના 9.5 મહિના. હવે એ તો કોઈ કરવાનું નથી, એટલે લૌકિક વ્યવહારથી ગર્ભના જે છે 9.5 મહિના ગણો. પણ શરૂઆત ક્યાંથી? આયુષ્ય કર્મનો ઉદય થવો, શ્વાસ શરૂ થવી. ઉદય થવો એટલે શું? એક એક વર્ગ જે છે એને શું લખ્યું છે એમાં? દલિક. એક દલિક એમાંથી ખરીને છૂટો પડીને બહાર નીકળે. દૂધ ગેસ ઉપર મૂક્યું એટલે વરાળ શરૂ થઈ. હવે એ વરાળ શરૂ થઈ, દૂરથી વરાળ દેખાય ને એટલે આ ભાઈ હવે દૂધ ગરમ થયું છે, ગરમ. પણ જે ભલે ઉકળ્યું નથી, ઉભરે ગયું નથી, વરાળ નીકળવાની શરૂ થઈ. જ્યાં સુધી નહીં ત્યાં સુધી તો હજી ગેસ ઉપર મૂક્યું છે, ભલે તપેલાનો હાથ લગાડો. પણ એ અગ્નિ અંદર પસરી એટલે દૂધમાં જે પાણી હતું એ તપ્યું. એટલે શું થયું? એ વરાળ નીકળી. હવે અહીંયા શું થઈ રહ્યું છે? આ જે લઈને આવ્યા છે આ બાટલો જીવ અહીંથી સાથે લઈને જાય. આ ક્યાં બાંધ્યું છે? આ અહીંયા બાંધ્યું છે. ખ્યાલ આવ્યો? આ જ્યારે અહીંયા આ મૃત્યુના પહેલા જેટલો કાળ હોય છે, 2/3 ભાગ ગયો, હવે એક ભાગ રહ્યો છે, એમાં જ્યારે બાંધ્યું હોય એ બાંધ્યું ત્યારે જે છે એને આ બાટલો ભરાઈ ગયો છે. હવે આ ભરાઈ ગયેલો બાટલો ખાલી એને સાથે રાખવાનું છે. હવે એ એના ભેગું અહીંથી લઈ જાય, એ લઈને પોતે અહીંયા પ્રવેશ કરે. એટલે અહીંયા આવતા હવે આ બાટલો જે એની સાથે છે એ તરત જે છે ઉદયમાં આવે. હવે આ ઉદયમાં આવ્યો એટલે આમાંથી શ્વાસોશ્વાસ શરૂ થયો. હવે શ્વાસોશ્વાસ શરૂ થયો એટલે થાય છે શું? તમે આ બહારથી શ્વાસ લીધો, એ અંદર જે છે ગયો, આમાંથી એક દલિક ઉપાડ્યો, આ એમાંથી બહાર લાવીને છોડ્યું. ખ્યાલ આવ્યો? એટલે જેટલા શ્વાસોશ્વાસ થયા એટલા દલિકો આત્માએ જે છે બહાર કાઢ્યા. હવે એ સંખ્યા કેટલી એ પ્રમાણે ગણતરી કરો એટલે 24 કલાક તમારા વીત્યા. હવે કાલ તમે ગણીને આવજો આખા દિવસમાં શ્વાસ કેટલા લો છો. ખ્યાલ આવ્યો? એ જેટલા શ્વાસ લો છો એ પ્રમાણે કેટલા દલિકો એમાંથી, કારણ કે અહીંયા બરોબર જે છે આ નીચે ગેસ ચાલુ છે, ને તપેલામાં જઈને પાણીની વરાળ શરૂ થઈ. એટલે આયુષ્ય કર્મનો ઉદય. આ એક જ કર્મ એવું છે કે છેક ગર્ભકાળથી ગર્ભ પ્રવેશથી લઈને મૃત્યુ સુધી એક ધારો એક સરખો ઉદય કાળમાં રહેશે. બીજું કોઈ કર્મ એક સરખું એક ધારું ઉદયમાં રહે કે ભલે ને ન રહે. આવે ત્યારે ઠીક છે, ન આવે ત્યારે ઠીક છે.
હવે આને તો રહેવું જ પડે છે. કેમ નહીં? વળી પાછું આ તો છે ને. તો કયા સમયે તમારો શ્વાસોશ્વાસ બંધ પડે? તમે ઊંઘમાં બંધ પડી જાય છે એક સાથે? કેમ? આપણે કીધું ને કે શ્વાસોશ્વાસની સાથે એક દલિત બહાર નીકળે તો કે એક શ્વાસોશ્વાસ લેતા તો અસંખ્ય સમય જતા રહે. તો અસંખ્ય સમયના ગાળામાં સમયની સાથે નહીં તમે. એટલે તો કહું છું કાલ ગણના બહુ અઘરી વસ્તુ છે. દલિકો નીકળવા, આયુષ્ય કર્મના ઉદયનો અર્થ શું? ખ્યાલ આવે? દલિકોનું બહાર નીકળવું. હવે દલિકો બહાર નીકળે એ પ્રમાણે જે છે એનો કાળ જે છે ચાલશે. ખ્યાલ આવે? એટલે એટલા આખો બાટલો જેટલો ભરેલો છે, હવે એમાં જેટલા દલિકો છે એટલા એને બહાર નીકળતા જેટલો ટાઈમ લાગશે એટલો કાલ ગણવાનો, એટલો કાલ ગણાશે. શક્ય નથી ને. કોઈને પગ દુખવું આવ્યું ને કમર દુખવી આવી તો તમારા બધા અસાથા વેદ્યના દલિકો બધા એક સાથે નીકળી ગયા તો સારું. એક જ મિનિટમાં કોઈ રોગ આવીને ભોગવાઈ જાય તો કેટલા રહ્યા જ? કેટલા છે? કેટલા? अभी 30 मिनट बाद, 30 मिनट, आधे घंटे के. आप बैठो शांति से. इनके पास बैठोगे तो भी चलेगा. हाँ बैठो. અહીંયા શું છે? આ પ્રમાણમાં શું જેટલા દલિકો છે, કોઈ કર્મના દલિકો બધા એક સાથે બધા નીકળતા જ નથી. એક કર્મ જેટલા પ્રમાણમાં છે બધું ઉદયમાં આવી જશે. 50 વર્ષના આયુષ્યવાળા કોઈ એક બહેન છે અને હજી તો 5 વર્ષના હતા અને એકદમ એક્સિડન્ટ થયો અને એક્સપાયર થઈ ગયો તો 45 વર્ષના બીજા આયુષ્ય કર્મના દલિત એ વખતે પૂરા થઈ જાય. એ અકસ્માત છે ને. આ બાટલો ફૂટી જાય તો શું થાય? આખો ફૂટી જાય તો શું? સોપક્રમ છે એટલે એના પ્રકારો છે. તો એક સાથે ફૂટી જાય તો ત્યારે એ અકસ્માતનું આકસ્મિક કારણ થયું. એ બધી વાતોમાં નહીં જવા. સમજાય? બીજીની પંચાયતો નહીં કરવાની. કોને કીધું લંબાવે? એવી બધી વાતો શું કરવા કરો છો? હજી પણ યોગીઓ 800 વર્ષના છે એટલે તમે 1 ફૂટ પટીને ના ગણો વર્ષોની. હા એટલે એ એના એ કે છે લંબાવેની વાત છે. એટલે આયુષ્ય કર્મ. હવે તમે શાસ્ત્રની વાત કરો ને બહાર સાંભળવા વાળાને કોઈની વાતો બે ભેગી ના થાય, તાલમેલ ના બેસે. આયુષ્ય કર્મ કંઈ લંબાતું નથી, કોઈ દાડો લંબાવાનું છે. હવે આપણે એ જો તમે બીજા જે યોગીઓ આવ્યા હોય ને અત્યારે જે વધારે પડતું આયુષ્ય પોતાનું લઈને આવ્યા હોય, લાંબા આયુષ્યથી જીવતા હોય એટલે એમને લંબાવી દીધું ને વધ્યું એમ ના કહો. કોઈનું હોય અત્યારે આટલું વધારે લાંબુ હોય તો જીવે છે. 126 વર્ષવાળા છેલ્લા માણસ અત્યારે મળ્યા છે. એ યોગીની વાત નથી. માણસ અત્યારે કોઈ યોગી નથી. 126 વર્ષના ભાઈ છે કાકા, એ અત્યારે જીવી રહ્યા છે ને હમણાં એમને કંઈ એવોર્ડ મળ્યું છે ત્યાં આગળ, એની વાત છે. એટલે એમાં એ છે ને કોઈ નોટ ધ મિસ્ટિસિઝમ, નોટ ધ માઇથોલોજી, એ પ્રેક્ટિકલ વાત છે. પણ તમે હવે કહો કે અત્યારે 800 વર્ષને 500 વર્ષને 1000, એ બધી વાતો સાંભળતા રાજી થવું બસ. શાસ્ત્ર કહે છે એમાં કોઈ પંચમકાલના કલિયુગનું મેક્સિમમ છેલ્લી કક્ષાનું આયુષ્ય કેટલું હોય અને પછી તમે કહો કે ભાઈ લંબાવી દીધું ને વધી ગયું ને ઘી પીધું ને આયુષ્ય વધી ગયું ને શ્વાસોશ્વાસથી ગયું વધી ગયું ને પ્રાણાયામથી વધારી દીધું ને આનાથી વધારી. પછી હિન્દુઓમાં કહે છે ને બાપ ને अपना आयुष्य बेटे को दे दिया.
ख्याल है, किसी ने आयुष्य दूसरे को दे दिया तो उसका बाप ने कहा कि नहीं नहीं बेटो होशियार से नहीं વધારે જીવે છે, मेरा आयुष्य तुमको दे देता हूँ, मेरी उम्र तुमको लगे, એ બધી એમાં નહીં જવું, એ બધી વાતોમાં નહીં જવું. શાસ્ત્ર સિદ્ધાંત શું કહે છે, મુદ્દો એનો છે. તો એની અંદર શું આવ્યું અહીંયા જુઓ, જે આયુષ્ય કર્મ સત્તામાં ગયા ભવથી લઈને આવ્યા છો ત્યાં સુધી ઉદયમાં નથી. જ્યારે બાંધ્યું છે ત્યારે બાંધેલું અંદર તમારી પાસે બાટલો ભરેલો સ્ટોકમાં રહેશે. હવે તમે અહીંથી મૃત્યુ પામો તો અહીંયા તો જે રનિંગ આયુષ્ય છે તો ચાલી જ રહ્યું છે, એટલે ઓલું પાછું બાટલો ભરેલો તો અંદર સ્ટોકમાં એડવાન્સમાં છે, એને તો કંઈ ભેગું ચાલવાની ઉદયમાં આવવાની જરૂર નથી, સવાલ જ નથી ઊભો થતો. તો હવે કોણ આવ્યું, ફક્ત આ રનિંગ આયુષ્ય ચાલે છે, રનિંગ ચાલતું ચાલતું અહીંયા મૃત્યુ થઈને આ સ્ટોકમાં રેડી છે. હવે એ પછી જાય. હવે તમારા પ્રશ્નનો ઉતારો, માની લો કે અહીંયા કોઈને એક્સિડન્ટ થયું તો એ નવું બાંધશે કે નહીં? તો મરવા પહેલાં તરત બાંધવું પડે. તો કંઈ એ એક્સિડન્ટ થાય તો ઓલું ચાલુ થઈ જાય? ના થાય. આ તમારી પાસે સ્ટોક અહીંથી આવતા ભવ માટેનો છે. આવતા ભવ માટે જ્યારે એને જવું હોય એ લઈને જાય, એટલે જે ગર્ભમાં પ્રવેશ કરે અને ત્યાં ગયા પછી આ શ્વાસ ચાલુ થાય. કારણ એ દલીકોને બહાર કાઢવા વાળું કોણ? ચીપીઓ પકડીને તમે કંઈ અંદરથી એક એક તો બહાર કાઢતા નથી, એ કાઢવા વાળું શ્વાસોશ્વાસ વર્ગણા છે. બસ. એટલે એ શ્વાસોશ્વાસ વર્ગણા જે પ્રમાણમાં જેટલી તમે બહાર કાઢો એટલે આ 9.5 મહિના, હવે પછી આ જન્મ, હવે પછી જે છે આ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 30 વર્ષ જે ચાલી રહ્યું છે. હવે એમાં કોઈનો એ ગમે તે કરે માણસ, ઊંઘે જાગે રડે હસે ફરે દોડે કૂદે જે કરવું એ કરે, આ સિસ્ટમ એની કંઈ બંધ પડતી નથી. ઊંઘમાં હોય તો તમે શ્વાસ લો છો કે નથી લેતા? આજે ઊંઘે ત્યારે તમે ગણતરી કરજો, જોજો હાથ બાજુ બેસી અને ગણતરી કરતા રહેજો, ચાલશે, અખંડ ધારામાં ચાલશે, કંઈ અટકવાની છે જ નહીં. ઊંઘ એટલે નિદ્રા દર્શનાવરણીનો ઉદય, એને 5 ઇન્દ્રિયો સાથે જ સંબંધ છે. શ્વાસોશ્વાસને ને ઉદયને ને આયુષ્યને ઉદયને એને કંઈ લેવા દેવાના, કોઈ કર્મ એને અડી શકે એમ નથી. શું? બધા જ કર્મો પોતપોતાની રીતે સ્ટોકમાં છે, કોઈએ કોઈને અડવાનું નહીં. સ્વતંત્ર રૂપથી દરેકે પોતપોતાનું કામ કરતા રહેવાનું, ચાલતું રહેશે, એ એનું કરશે એનું કરશે. નિત્ય ઉદય, ધ્રુવ ઉદય પ્રકૃતિ, આ તો છે ને શાસ્ત્રમાં ધ્રુવોદય પ્રકૃતિ છે. તો એ ધ્રુવોદય પ્રકૃતિ પ્રમાણે જે છે આ નિરંતર ચાલશે. એ નિરંતર ચાલે છે કયું? એટલે હવે આ બાટલો તમારો અહીંયા તમે આવ્યા, કેટલા થયા? 50. આ 50 સુધીમાં આટલા ખાલી થયા, આ અહીંયા સુધી આ 50 આવ્યો, તો આ ક્યાં ગયા બધા? ખપી ગયા. કેમ બોલ્યા? આ જો આ એમાં નીકળતા ગયા કે નહીં? ખ્યાલ આવ્યો? ખરી ગયા. ચાલો, હવે એમાંથી નીકળતા ગયા, સમજાય કે નહીં? બહાર નીકળતા ગયા, ઓછા થયા, બાટલો ખાલી થવા આવ્યો, એટલે અહીં સુધી પહોંચ્યા, તમારા 50 પૂરા થયા. એ પરમાણુઓ તો નીકળ્યા, છૂટા તો પડ્યા. હવે એ છૂટા પડે શું થયું? સ્વતંત્ર પરમાણુ થઈ ગયા. હવે વર્ગણા રૂપે રહ્યા નથી. હવે એ પાછા જઈને એનું જે ગુણધર્મ બદલાશે અને પાછા જઈને જેમાં સમાય. એ જ્યારે નીકળ્યા ને અહીંયા નીકળ્યા ને અહીંયા એ વખતે સામે બીજું કોણ છે? વર્ગણા તો 8 બધી અહીંયા છે. તમે કંઈ દેવલોકનો શ્વાસ અહીંયા નથી લેતા, ત્યાંની વર્ગણા તમારે ખેંચીને અહીંયા લાવવાની જરૂર નથી. કેમ? તો કે ભાઈ અહીંયા જ્યાં તમે જીવી રહ્યા છો ત્યાં છે જ. શું? તો અહીંયા જે રીતે આટલા ખાલી થયા, હવે હજી તમારું આ નિરંતર ધારા ચાલુ જ છે, આ કંઈ અટકતી તો નથી ને? સમજાય કે નહીં? અહીંયા આવતા 75 થયા, એટલે હવે એમાંથી આ બીજા આટલા ગયા. હવે આ જે છે જેટલા શ્વાસોશ્વાસના પૂતગલો ગયા, હવે તેનો જ નિયમ આવ્યો, છેલ્લો કાલ
એટલે અહીંયા જે છે તમારે નવા બાંધવાના રહ્યા. હવે નવા બાંધતી વખતે પાછા બીજા ભેગા કરતા જાઓ. એટલે પછી આ બાટલો બાજુમાં રાખો, બીજો બાટલો લો તમે. એ વખતે જે છે તમારે અહીંયા આ નવો બાટલો બીજો તમે બનાવે. આ જે છે એને અડવાનું નહીં. હવે આ તમારે જે છે જે લઈને જવાનું છે બીજા ભાવમાં, આ તમે ભેગું કર્યું. આને પાછું સીલ બાંધીને અકબંધ રાખવાનું છે. આ સીલ બંધ કરીને પેક કરી. હવે એને તમે અધવચ્ચે અહીંયા ક્યાંય ખોલવાનું નહીં, ખુલે જ નહીં. એવી આવતા ભાવમાં આ બંધમાં આવ્યું, સત્તામાં આવ્યું, એનો આ બધાકાલ લાગશે. શું આ ભેગો થઈને પડ્યો છે ત્યાં સુધી આ તો ચાલી જ રહ્યું છે. આટલા બાકી છે, જે બાકી છે એ તમે ચલાવી રહ્યા છો, ચલાવો. તો હવે આટલો જે તમારું જીવનકાળ બાકી છે એ તમે ચલાવો. સમજાય? હવે એની અંદર ચાલતા ચાલતા આ ગયા, આટલા ગયા, આટલા ગયા. હવે કેટલા બાકી રહ્યા? હવે જે એના બાકી રહ્યા, સમજાય કે નહીં? આટલા. હવે એ ગયા, આ પૂરું થઈ ગયું. એટલે હવે છેલ્લે આ મૃત્યુ અહીંયા થવાનું છે. હવે એ વખતે મૃત્યુ થાય એટલે એમાં હવે આ છેલ્લું 1 2 3 આપણે શું તમારા અમદાવાદમાં ભાષા બોલે ડચકા ખાય છે. એટલે શું કહેવાય ડચકા? શું ખાવાનું? શું એમાં ડબકા ખાય છે કે ડચકા ખાય છે એવું બોલે છે હો અમદાવાદના એવી ભાષા. હવે એમાંથી આ જે છે આ પૂરું થઈ ગયું, સમાપ્ત થઈ ગયું. હવે કંઈ રહ્યું જ નથી. એટલે છેલ્લે મૃત્યુ થઈ જાય. મૃત્યુ થઈ એટલે આ શરીર છોડવાનું. હવે આત્મા શરીર છોડીને નીકળી જશે. ખ્યાલ આવ્યો? હવે શું રહ્યું? તો કે કંઈ નહીં, આ પૂરું થયું. અહીંયા મૃત્યુ થઈ, આ જે ગયું એટલે અહીંયાથી આત્મા શરીર છોડીને બહાર નીકળે. એ બહાર નીકળે ત્યારે આ એની અંદર સાથે ભેગું છે, અહીંયા બાંધેલું. આ જે બાંધેલું છે એ અહીંયા હાથે લઈને નીકળ્યો છે. હવે એ લઈને અહીંથી પોતે જે ગતિમાં જ્યાં જાય, જે ગર્ભમાં પ્રવેશ કરે, આ પ્રવેશ કર્યો. એટલે હવે એમાં આવીને પોતે પાછું જે છે નવું જીવન શરૂ કરે. આ શ્વાસોશ્વાસ અહીંયાથી લેવા માંડ્યો એટલે હવે એમાંથી નીકળવા માંડશે. એનાથી દલીકો નીકળશે. હવે એનું ચાલુ થશે. હવે ભલે તમે આ દેવગતિનું બાંધ્યું હોય તો દેવગતિમાં ત્યાં જઈને શરૂ કરજો. મહાવિદેયમાં જવાનું હોય તો એટલું બાંધ્યું હોય તો ત્યાં જઈને શરૂ કરશો. હવે આ તમારું જે રનિંગ ચાલી રહ્યું છે એમાં નવું કેવી રીતે ઉમેરશો? તો પછી કેમ કહો છો કે 800 વર્ષના, 150 વર્ષના ને આટલા વર્ષના ને આવા જીવન તેવા જે આમાં? હા, તો ભલે ને ગમે પતી જાય, શ્વાસ પતી જાય. શું બોલે? રોકી લે. કેટલો રોકો? હાલો તમે બોલો કેટલા? કેમ ના તો રોકો ને તમે, કેટલી ખબર પડે. રોકાય છે કઈ? તો શ્વાસ રોકાય છે, આયુષ્યનો ઉદય રોકાય છે, અટકી જાય છે. શું થાય છે? તો પછી કેવી રીતે અટકી ગયું? કેવી રીતે રોકાઈ ગયું? અને હવે તમે માની લો કે રોક્યું. કેટલું રોક્યું? 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ રોક્યું. તો રોક્યા પછી જે ફોર્સમાં નીકળશે એ એક હાથે હામઠું ભેગું નીકળી જશે. જે 1 મિનિટે 1 દલિક નીકળતો હતો, ઓલા જે છે 1 મિનિટમાં 10 ભેગા નીકળશે. આપણે પ્રયત્ન કરીએ અને રોક્યા પછી જ્યારે એકદમ ભરાઈ જાય છે, હવે નથી રહેવાતું, ત્યારે વળી એકદમ ફાસ્ટ ડબલ ચાલી જશે. હવે ડબલ ચાલશે ત્યારે 2-3 શ્વાસ ભેગા થઈને ચાલશે એટલે પાછું લેવલ આવીને હરખું ઊભું રહ્યું. તમારે એ જોવાનું છે કે અહીંથી આયુષ્યના ઉદય પ્રમાણે નીકળતા દલિકો જોવાના છે. પહેલા એ જોવાનું કે નહીં, નીકળતા દલિકો કેટલા છે, દલિકો કેટલા નીકળે છે. આમાં તમે બીજું કંઈ વચ્ચે ઉમેરી શકતા નથી. આમાં ઇન્દ્રે મહાવીર સ્વામીને કીધું, સાહેબ 2 ઘડી આયુષ્ય વધારી. છેલ્લે મહાવીર સ્વામી 2:30 દેહ છોડી રહ્યા છે. ઇન્દ્રે આવીને 2:20 વિનંતી કરી, પ્રભુ ભસ્મગ્રહનું નિમિત્ત છે, આપ જરા 2 ઘડી
આયુષ્ય વધારી દો. તો ભગવાને શું જવાબ આપ્યો? ના કેમ પાડી? ના કેમ પાડી? તો પછી હવે એમાં આ તો રનિંગ છે, કેમ નથી વધતું? પહેલા એ વાત કરો. વધી શકે જ નહીં, આપણે શીખીને ભણીને બેઠા છીએ એટલે નહીં, આયુષ્ય ગયા બંધાઈ ગયું છે. બંધાઈ ગયું છે બધી વાત. અત્યારે મહાવીર સ્વામીને ઇન્દ્ર કહી રહ્યા છે, તો ભાઈ આમાં જો મારે ઉમેરો કરવો હોય ને વધારવો હોય, આમે ક્યારે બાંધ્યું હતું? ગયા ભાવમાં. ગયા ભાવમાં ક્યાં હતા? 10મા પ્રાણદ દેવલોકમાં હતા. અને એ પ્રાણદ દેવલોકમાં એ ત્યાંનો ત્રીજો ભાગ ગયા પછી બાંધ્યું છે. તો હવે ત્યાં જઈને કઈ રીતે ઉમેરે? ત્યાં જઈને ઉમેરે, ત્યાં જઈને વધારે. પાછળ તો જવાય એમ નથી, પાછા દેવભાવમાં પાછળ તો જઈ શકે એમ નથી. એટલે કોઈ પણ જીવ જ્યારે બાંધ્યું હતું એ ટાઈમમાં પાછા જઈને બાંધે ને ઉમેરે ને ભેગું કરે તો થાય. હવે એ કોઈ શક્યતા તો છે નહીં. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ જીવ જે છે જૂના કાળમાં જ્યારે બાંધ્યું હતું એ ટાઈમમાં જઈને નવું ઉમેરે કે બાંધે કે વધારે, એ કોઈ શક્યતા રહેતી નથી. ખ્યાલ આવે? કોઈ શક્યતા રહેતી નથી. તો શું કરે? એટલે એ તો બંધાવાનું નથી, તો જે રનિંગ છે એ ચાલવાનું છે. જે રનિંગ ચાલી રહ્યું છે એમાં પ્રતિ સમયનો જેનો ઉદય છે, અખંડ ધારામાં નિરંતર પ્રતિ સમય જેનો ઉદય છે એ ચાલી રહ્યું છે, ચાલી રહ્યું છે, ચાલે છે. એને કોઈ અડી શકતા નથી ને કરી શકતા નથી ને કંઈ વધતું નથી. હા, ઘટવાનો પ્રશ્ન, તૂટવાનો પ્રશ્ન આવે છે. તો એ તૂટવામાં તો શું છે કે આ સિલિન્ડર છે અને આ ધક્કો લાગે, ઉપક્રમ એવા પ્રકારનો કોઈ જોરદાર થાય. હવે અહીંયા આપણે બેઠા ને ભૂકંપ થાય. આ મકાન કેટલું 20 માળનું મકાન પડે ને હમણાં કક્કડભૂસ થાય તો હવે આપણે નીચે ચગદાઈ જઈએ. આ કાઠમાલ કેટલો, એનું વજન કેટલું, સમજ્યા? તો હવે આપણે તો કંઈ બચી શકીએ એવી શક્યતા જ નથી, કારણ લોખંડનું શરીર નથી કંઈ. ખ્યાલ? આ તરકીમાં હમણાં ભૂકંપ આવ્યો, 50,000 માણસો જે રીતે દટાઈ ગયા, સમજાય? જે મર્યા. હવે શું થાય? આયુષ્ય તૂટતા વાર કેટલી લાગે? લોખંડનો ગ્લાસ તો છે નહીં, સમજાય કે નહીં? એવી પરિસ્થિતિની અંદર ઉપક્રમ, ઉપક્રમ એટલે શું? either any type of the accident or any type of attacks. આ બે જાતના ઉપક્રમો. હવે કોઈ પણ જે છે જેનાથી એની સ્ટ્રેન્થ કરતાં વધારે 10 ગણું હેવી ઉપક્રમ હોય તો તૂટતા વાર નહીં લાગે. સામાન્ય તો તમે હાલતા પડો કે પગમાં પગ સ્લીપ થઈ જાય ને પડો તો એનાથી કંઈ આયુષ્ય નથી તૂટતું. સામાન્યથી એક્સિડન્ટ થયો ને ગાડી પગ ઉપરથી ગઈ ને હાડકું ભાંગ્યું, એનાથી આયુષ્ય નહીં તૂટે. શું? એ સામાન્ય નિમિત્ત છે, એની સાથે કોઈ સંબંધ. હવે તમારું આયુષ્ય જેટલું પ્રબળ છે, આપણે કહીએ ને પ્રબળ, એ વખતે બાંધતી વખતે તમારું સ્ટ્રોંગનેસ એમાં કેટલી હતી, સ્ટ્રેન્થ કેટલી હતી ને કેવું સોલિડ બંધાણું છે, કેટલા પ્રમાણમાં બંધાણું છે, સમજાય કે નહીં? હવે એના કરતાં 10 ગણી વધારે જે છે અસર કરી લાગી છે, એવો આઘાત વધ્યો છે. એટલો મોટો આઘાત લાગ્યો કે જેનાથી એ તૂટ્યું છે, કંઈ બન્યું છે એવું તો તૂટે, બાકી કંઈ તૂટવાનો છે નહીં. પણ છતાંય છે જ ઉપક્રમની કક્ષાનો, જાત જ ઉપક્રમની. નિરુપક્રમનું હોય તો મહાવીર સ્વામીને એક રાતમાં સંગમે 20 ઉપસર્ગ કર્યા તો ક્યાં તૂટ્યું? કેટલા ઉપસર્ગો થયા, કેવા કેવા ઉપસર્ગો થયા, તો એ ના તૂટ્યું એમનું. તો એવું કંઈ જરૂરી નથી કે તૂટે જ, તૂટવું જરૂરી નથી. પણ જાત ઉપક્રમ વાલી સોપક્રમ આયુષ્ય છે. એટલે જેટલું સચવાતું હોય એટલું સાચવું, જેટલું સુરક્ષિત રાખી શકાતું હોય એટલું રાખો. આંખ વીંચીને કંઈ તમે રસ્તા ઉપર વિચાર કરો. એક સાધ્વીજી મહારાજ અને એમની પાછળ ભણેલા ગણેલા 4 ઠાણા કે ભાઈ મારા ગુરુજી, સામે ગાડી આવતી અધવચ્ચે રસ્તામાં ચાલે, અધ વચ્ચે, રોડની બિલકુલ વચ્ચો વચ્ચ ચાલે, समझाए? अरे मैं क्यों क्या कर रहे हो आप, ये गलती क्यों है? अरे उसको नहीं दिखता है क्या?
अरे उसको दिखता है कि नहीं दिखता है, आप इधर चलो तो क्या तकलीफ। ये इधर से गाड़ी इधर चलाएगा, इसको क्या है। मैं कीधું બસ વાળો, ઓલો બસ વાળો હોર્ન વગાડે છે, સમજાય। પછી એમની હાથે પાછા 4 જણા જે ભણેલા ગણેલા હોશિયાર ભણેલા ગણેલા આવેલા છે, तो कि महाराज क्या करे, गुरु महाराज को समझाया, हमने बोला, वो नहीं सुनते। मैं कहूँ महाराज थोड़ी अक्कल ठिकाने राखो, अहियाँ सीधे फूटपाथ ऊपर चालो, समझाया क्या। आवा आवा अक्कल वगरना पाछा केला 4-5 ठाणा, समझाया क्या। नाने नाना भणेला गणेला बधा। मैं कहूँ आटलो तमे विनय विवेक राखो छो कि गुरुनी सामे कई बोलाय नहीं, गुरु के करवू ज पड़े, गुरुनी पाछळ चालवू ज पड़े। हवे गुरु अक्कल वगरना थाय तो बेचारा 5 जणा ओलो बस वालो होर्न वगाड़ीने थाके अने सामे लाइन वाला ऊभा छे, अधवच्चे तमे चालो कई रीते। हवे चालो आ बस वाला ऊभा छे, हवे आम निकलो के आम निकलो, शू करो। तो कि उसको दिखता नहीं है क्या, वो दिखता नहीं है, वो उधर चलेगा, वो इधर से जा। मैं कहूँ अहियाँ गाड़ी ऊभी छे, आ बाजू फूटपाथ है, तो तमे अक्कल वापरो, समझे। नहीं नहीं, वो जय गोस्वामी महाराज ने लिखा है ना कि सामने गाड़ी आती है उसके सामने चलो। जय गोस्वामी महाराज ने सबको पेपर भेजा, हमारे पास भी पेपर आया है। जे बाजू सामे गाड़ी आती हो ने एने सामे चालो, एनो मीनिंग ख्याल। गाड़ी हामे आवती હોય એની હામે આવી રીતે અક્કલ વાપરે તો પછી આયુષ્યનું શું થાય। ઓલો ગાડી ફાસ્ટ આવે ને હાઈવે ઉપર જે છે સ્પીડ કેટલી હોય, પછી શું થાય। આવા આવા અક્કલ વગરના હોય અને પછી અને પાછળ જે છે એટલા 4-5 જણા સાહેબ એ BA ભણેલા દીક્ષા લીધી છે ને આટલા વર્ષોથી દીક્ષા પણ। अब क्या करेंगे, गुरु महाराज के पीछे चलना ही पड़ता है हमको भी, क्या करें। मैं कहूँ तो इतनी तो अक्ल है कि नहीं, आप गुरु महाराज को हाथ पकड़ के इधर तो लो, ठीक है। वो बुजुर्ग है, बुढ़े हैं, तो आप ले लो इधर एक साइड में चलो, समझना चाहिए कि नहीं। पण आवुं छे જ્યારે આયુષ્ય કર્મની વાત આવી, સમજાય। હવે એ તો આ રીતે ચાલવાનું છે, કોઈનું પણ નિયમ બધાને એક સરખું થયું। આ બધાને નિયમ લાગુ પડ્યો, દેવલોકનો દેવતા હોય કે નરકનો નારકી હોય કે પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય। કર્મશાસ્ત્રની આ જ અદ્ભુત વિશેષતા છે। કેમ કે કર્મશાસ્ત્ર બનાવનારા જે છે સર્વજ્ઞ છે અને સર્વજ્ઞે જગતના અનંતા જીવોને એક સરખા નજરમાં જોયા છે। એમના અનંત દર્શનમાં જે રીતે એમને જોયા અને બધાને એક સરખા જોઈને એક વ્યવસ્થા આપી છે। હવે આવી વ્યવસ્થા ન તો કોઈ જ્યોતિષશાસ્ત્ર આપી શકે, न कोई बीजा कोई शास्त्र में मळे, कोई में शक्य नहीं, कोई में शक्य नहीं, कोई आपी ज न सके, केवली ज आपी सके। एकमात्र सर्वज्ञ नी ज शक्ति है। तो एमने जे सर्वज्ञ जे एक सरखी व्यवस्था आपी छे, अनंता जीव होय, एकेन्द्रियनो जीव होय, सूक्ष्म जीव होय, ए शरीरथी सूक्ष्म छे ने, पण आयुष्य तो एने पण छे। हवे बादर वायुकाय होय अने ओलो सूक्ष्म जीव छे, એને કઈ રીતે ગ્રહણ કરશે। ને બાદર વાયુકાય એટલે વાયુકાયનું પોતાનું પિંડ છે, શરીર છે। આ પ્રશ્નો જ્યારે પૂછીએ ને કોઈને ત્યારે એક હાથે 10 પ્રશ્ન ભેગા થાય, એટલે પછી જવાબ આપવા માટે જ્યાં સુધી શાસ્ત્રાધારનો ચિંતન ન હોય ત્યાં સુધી અઘરું થઈ જાય। એટલે આમ પેલું શું કહેવાય, અમદાવાદમાં ભાષા મારી મશીન બેહાડીને બોલવાવાળા હોય ઘણા, એ સમજે કે મારો તર્ક જરા પાવરફુલ હોય તો કામ થઈ જાય। હા, વાત ત્યાં છે, સમજાય। એટલે ઘણા ઘણા પોતાની હોશિયારી ખાલી તર્કમાં જ વાપરે છે, બસ એનીથી જ। એટલે મેં 3 દિવસ ત્યાં મારા સાહેબ આવ્યા, એટલે પહેલાં આવતા નહીં હાથે તો એટલું બધું પોતે જે છે આઈન્સ્ટાઈન ને ન્યૂટન ને ફલાણી વાત ને ઢીકણી વાત ને આવતા નહીં હાથે ખ્યાલ। એટલે બીજા महाराज કે આ અમારા સાયન્ટિસ્ટ महाराज છે, બહુ મોટા સાયન્સના અભ્યાસો महाराज છે, આમ છે તેમ। સારી વાત છે સાહેબ। પછી આપણો પાઠ ચાલતો તો 2-3 વાર આંટા મારે જોઈએ। ત્રીજા દિવસે મેં કહ્યું સાહેબ થોડું મનનું પેલું જરા સમજાવો ને, મનોવર્ગણાનું।
એટલે પછી મને પાછળ તમે ગયા પછી સાંજે કે અમે સાધ્વી જ ના કહીએ, સાધ્વી જ ના ભણાવે. મેં કહ્યું સાહેબ મને ભણાવો, મને સમજાવો. પછી કે તમે અમે કહું તમે જરા આ વિષય દ્રવ્યાનું યજ્ઞ છે, દ્રવ્ય ગુણ પર્યાય એની વાત ચાલે છે એ બધું મને કંઈ ના દ્રવ્ય ગુણ પર્યાય. હવે મેં કહ્યું સાહેબ પાછા આવ્યા ત્યારે શું કે તમે અરુણજીને કહેજો અમારા વતી 2 દિવસ રોકાય, અમારે ખાસ એમની પાસે સમજવું છે, પૂછવું છે, મળવું છે, બેસવું છે. અને 3 દિવસ 2 મિનિટ ના બેઠા, 2 મિનિટ નહીં. એટલે હું 2 વખત કહેવા અત્યારે મારે મિટિંગ છે ને બધા બહુ આવે આમ છે તો સારું છે. હવે આપણે શું કરીએ કહો, જ્યાં સુધી દ્રવ્યાનું યોગનો વિષય તમે ગોટી ગોટીને અભ્યાસ નહીં કરો, પાયો નહીં બાંધો, ઉપરછલી વાતો કરશો. ઉપરછલી એટલે સમજી ગયા કે નહીં? હવે ઉપરછલી વાતો કરો કે નહીં, હું તો જે છે યુવાનોને આવી રીતે વ્યાખ્યાનો આપું છું, સમજાવું છું ને આમને સાયન્સની વાતો, સાયન્સની સાહેબ બધી વાત સાચી. તમે આ પાયો શરૂ કરો, બોલો ખ્યાલ આવે. એટલે હું અત્યારે વિચાર કરું છું 1 વર્ષ સુધી જે છે આખું જૈન ફિઝિક્સ એન્ડ જૈન સાયન્સના ક્લાસો ચલાવું આના ઉપરથી. પણ એ માટે કોઈ ભણવાવાળા જોઈએ, અભ્યાસ કરવાવાળા જોઈએ એક સરખો. અને એ પાયો છે ને, આ તો બધા પદાર્થો છે. અને એનાથી જો અભ્યાસ કરે અને એ પોતે સમજવા માંડે, જાતે જો સમજવા માંડે. પણ હવે કરવું શું? કોનો અભ્યાસ છે? અભ્યાસવાળા તો કોઈ મળે નહીં. ખ્યાલ આવે? સાયન્સનું નામ લો એટલે 10 ભેગા થાય, અને પછી જ્યારે અભ્યાસ કરો તો 10માંથી 3 ના ટકે રે નહીં. પછી જ્યાં મહેનતની વાત આવે કે હવે પાયો ઘૂંટવાનો છે ને અભ્યાસ કરવાનો છે, ત્યારે અઘરું થઈ પડે.